हेलो फ्रेंड्स, स्वागत है तमारू गुजराती रेसिपी किचन अंदर। आज हूँ तमारी साथे शेर करीश खावामां एकदम सॉफ्ट और स्वादिष्ट मगनी दाळना ढोकळा बनाववानी रेसिपी। तो चलो मगनी दाळना ढोकळा बनाववानुं शरू करीए। तो मगनी दाळना ढोकळा बनाववा माटे तमे जोई शको छो अहींया 1 वाटकी मगनी दाळने 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ અને 1 કલાક માટે પલાળી રાખી હતી અને આપણી મગની દાળ एकदम સરસ अहींया પલળી गई છે। तो हवे આપણે બધી જ મગની દાળને એક મિક્સર જારની અંદર લઈ લઈશું। तो बधी ज मगनी दाळ આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધી છે। તો હવે આપણે મિક્સર જારની અંદર 1 વાટકી પલાળેલા પૌવા ઉમેરીશું। તો મેં અહીંયા 1 વાટકી પૌવાને 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લીધા પછી 10 થી 15 મિનિટ માટે પલાળી રાખ્યા હતા। પલાળેલા પૌવા ઉમેરી લીધા પછી હવે આપણે મિક્સર જારની અંદર અડધી વાટકી સોજી ઉમેરીશું। સાથે જ અડધી વાટકી જેટલું દહીં ઉમેરીશું। દહીં ઉમેરી લીધા પછી અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું। સાથે જ 2 કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું। कट करेल 1 इंच आदूनो टुकड़ो उमेरीशुं અને मिक्सर जारनुं ढांकण बंद करी અને બધું સરસ પીસી લઈશું। બધું એકદમ સરસ આપણે અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે બધું જ એક બાઉલની અંદર કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો બધું જ એકદમ સરસ પીસાઈ ગયું છે। તો આ રીતનું તમારું ખીરું ના પીસાય તો તમારે થોડું પાણી ઉમેરી લેવાનું છે। તો હવે આપણે ખીરાની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સાથે જ 2 ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું। 2 ચમચી સિંગ તેલ ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું એકદમ સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ખીરાને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। તો ઢોકળાના ખીરાને ઢાંકી અહીંયા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું ખીરું એકદમ સરસ અહીંયા સેટ થઈ ગયું છે। તો હવે આપણે ખીરાની અંદર 2 ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું। સાથે જ ઉપરથી અડધા લીંબુનો રસ ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। આ પ્રોસેસ કરવાથી તમારા ઢોકળા એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। તો આ રીતે બેકિંગ સોડા ઉમેરી લીધા પછી તમારે આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે। તો બેકિંગ સોડા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને ઢોકળાનું ખીરું બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે ઢોકળા બનાવવા માટે ઢોકળાની ડીશ ઉપર તેલ લગાવી લઈશું। તો આ રીતે તમારે ઢોકળાની ડીશને પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાની છે, ત્યાર પછી તમારે ઢોકળાનું ખીરું લેવાનું છે। તો ઢોકળાની ડીશને આપણે અહીંયા તેલથી ગ્રીસ કરી લીધી છે। સાથે તમે અહીંયા જોઈ શકો છો ઢોકળા બનાવવા માટે મેં અહીંયા ઢોકળાના કુકરની અંદર પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને પાણી એકદમ સરસ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ઢોકળાના ખીરાને ઢોકળાની ડીશની અંદર લઈ અને કુકરની અંદર લઈ લઈશું। તો ખીરું આપણે અહીંયા ડીશની અંદર લઈ લીધું છે। તો હવે આપણે ખીરાને ડીશની અંદર ફેલાવી લઈશું। તો એકદમ સરસ આપણે અહીંયા ખીરાને ડીશની અંદર ફેલાવી લીધું છે। તો હવે આપણે ઢોકળાની ડીશને કુકરની અંદર લઈ લઈશું। ઢોકળાની ડીશ કુકરની અંદર લઈ લીધા પછી હવે આપણે ખીરા ઉપર લાલ મરચું ભભરાવીશું। ખીરા ઉપર લાલ મરચું ભભરાવી લીધા પછી હવે આપણે ઢોકળાને કૂક કરવા માટે ઢોકળાને ઢાંકી અને 10 મિનિટ માટે ગેસની ફૂલ ફ્લેમ પર થવા દઈશું। ઢોકળાને ઢાંકી અહીંયા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ઢોકળાને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું ચપ્પુ એકદમ સરસ અહીંયા ક્લીન બહાર આવી રહ્યું છે અને આપણા ઢોકળા એકદમ સરસ કૂક થઈ ગયા છે। તો હવે આપણે ઢોકળાની ડીશને બહાર કાઢી લઈશું અને ઢોકળાને ઠંડા થવા દઈશું। તો ઢોકળા આપણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે ઢોકળાને કટ કરી લઈશું। તો ઢોકળા આપણે અહીંયા કટ કરી લીધા છે। તો હવે આપણે ઢોકળાને અલગ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણે અહીંયા ઢોકળા નીકળી રહ્યા છે અને એકદમ સરસ આપણે અહીંયા ઢોકળા બન્યા છે। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે। તો આપણા એકદમ ટેસ્ટી અને સોફ્ટ ઢોકળા બનીને તૈયાર છે। તો હવે આપણે ઢોકળાને સર્વ કરી લઈશું। તો મગની દાળના બધા ઢોકળા આપણે અહીંયા એક પ્લેટની અંદર સર્વ કરી લીધા છે। તો હવે આપણે ઢોકળા ઉપર સિંગ તેલ લઈશું। તો આ રીતે ઢોકળા ઉપર સિંગ તેલ નાખીને ખાવાથી આપણા ઢોકળા એકદમ ટેસ્ટી લાગતા હોય છે। આ મગની દાળના એકદમ સોફ્ટ અને ટેસ્ટી ઢોકળા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી આ રીતે મગની દાળના ઢોકળા બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।